નમસ્કાર મિત્રો, અજીતસિંહ ગોહિલ આજે મોરારી બાપુની રામકથાની અંદર સગાપરા ધારની અંદર છીએ અને ખાસ કરી અને અહીંયા સરસ મજાના રામકથાનું જે ઉદ્દેશ્ય છે એ સમરસતા, પ્રાકૃતિક ખેતી અને આધ્યાત્મિક એની ખરેખર વાત થઈ રહી છે। તો આવો વિશેષ પ્રાકૃતિક ખેતીનો જે એક્સપો છે એની વિશેષ મુલાકાત લઈએ। આવો। यस्ते गंधः અને દક્ષિણા લેવા જતી દોડતી jadi mesinnya TV jo ढूंढ सर हमारे यहाँ એટલે પછી ન્યા ઈ મને ખબર નથી ન્યા ઢૂંઢ સર થઈ એટલે નકર તો પાછું વળતા આવવાનો તો મળવા હા તો એની બહુ ખેંચ કરી પણ રોકાણોની સત્તામાં આવી ને ભલે પણ તમારે પ્રસાદી રૂપે કિલો બેચી જેમ કે કૃષ્ણમૂર્તિની આજુબાજુમાં જનારા કહેતા કૃષ્ણમૂર્તિની પાસે જઈએ તો અમે બહાર હતો કૃષ્ણમૂર્તિ પર જેવું વાપરતા હશે પણ મૂર્તિનું